જિલ્લાના અટક પાર્ટી સ્થિત શ્રીમતી ગજરાબેન છગનલાલ પટેલ સાંસ્કૃતિક ધોળિયા સમાજ ભવન ખાતે વલસાડ અને વાપી ધોળિયા સમાજના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો, જેમાં ધોળિયા પટેલ સમાજના લગ્નોત્સવ યુવક યુવતીઓ માટે પરિચય મેળો અને સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ કાર્યક્રમનું આયોજન એડવોકેટ કેયુરભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। જે દેશી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આયોજકોએ જણાવ્યું હતું કે આ પરિચય મેળો સમાજમાં જાગૃતિ લાવવા માટેનું એક પ્રશંસનીય પગલું છે। તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં આદિવાસી સમાજ શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે એટલી પ્રગતિ કરે કે દરેક પાત્રો સમાજમાંથી જ મળી રહે અને ભવિષ્યમાં આવા આયોજનોની જરૂર ન પડે। તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણો સમાજ સમગ્ર ભારત એક આદર્શ ઉદાહરણ બને તે દિશામાં એક મક્કમ પગલું છે। આ મેળાની વિશેષતા એ હતી કે તેમાં કુંવારા યુવક યુવતીઓ ઉપરાંત સમાજના વિધવા વિદુર અને છૂટાછેડા લીધેલ વ્યક્તિઓને પણ યોગ્ય જીવનસાથી પસંદગી કરવાની તક અપાઈ હતી। ફોર્મ ભરવા માટે જરૂરી વિગતો સાથે સ્થળ પર જ રજીસ્ટ્રેશનની સુવિધા રાખવામાં આવી હતી। પરિચય મેળાની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા રક્તદાન જેવી પવિત્ર સેવા પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો માટે ભોજનની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। વલસાડ અને વાપીના સમસ્ત ધોળિયા નવ સમાજ નવચેતન ધોળિયા સમાજના હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ આયોજનને સફળ બનાવવા માટે ભારે સહેમત ઉઠાવી હતી। આજરોજ મહાશિવરાત્રિના પાવન દિવસે વલસાડ નવચેતન ધોળિયા સમાજ અને વાપી ધોળિયા સમાજના સંયુક્ત ઉપક્રમે નવ પરિણીત યુગલો માટે પસંદગી મેળાનું આયોજન કરેલું છે અને સાથે સાથે બ્લડ ડોનેશન કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવેલો છે, જેથી સમાજના લોકોને ઉપયોગી પુરવાર થાય। સાથે સાથે આજના તબક્કે આ યુગલોની સંખ્યા આંકડા જોતા 128 વ્યક્તિઓએ યુગલોએ એમાં ભાગ લીધો છે, જેમાં છોકરાઓની સંખ્યા 91 છે અને છોકરીઓની સંખ્યા 37 છે। આ પસંદગી મેળામાં ભાગ લઈને પસંદગી કરનાર યુવક અને યુવતીઓને પોતાની જીવનસાથીનો પસંદગી કરવાનો એક તક મળી છે। એ તકનો એ લાભ લઈને હવે પછી એ લોકો સાથે રહી આગળની જીવનશૈલી જીવે એવી અમારા સમાજની અપેક્ષા છે અને આશા છે કે એમના આ પસંદગી મેળામાં પરિચય મેળામાં પસંદગી પામીને એ લોકો પોતાનું આગળનું જીવન સારી રીતે જીવી શકે, એ જ અમારા સમાજની આશા અને અભિલાષા છે। જય આદિવાસી, મારું નામ એડવોકેટ કેયુર પટેલ છે અને વલસાડ જિલ્લાના કામકાજ અમે કરીએ છીએ। આજે જે પરિચય મેળો રાખવામાં આવ્યો છે વલસાડ અને વાપી ધોળિયા સમાજ સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવ્યો છે, જેમાં આજરોજ મોટી સંખ્યામાં યુવતીઓ અને યુવકો ભેગા થયા છે અને આજરોજ એમની પસંદગી પ્રમાણે આજે એમનું પાત્ર મળી જાય એવી શુભેચ્છાઓ આપી છે અને આવનારા સમયોમાં આવા મેળાઓનું પણ આયોજન ન કરવામાં આવે અને ઘરે જ એમને એવા પાત્રો મળી જાય સમાજના કે આવનારા ભવિષ્યમાં અમે એવું ઈચ્છીએ છીએ કે આવનારા ભવિષ્યના આગળ જતા આવા કોઈ સમાજના અમે પરિચય મેળો કરવા માંગતા પણ નથી, પણ એક જાગૃતિ રૂપે આ પરિચય મેળાનું અમે આયોજન કર્યું છે। આવનારા ભવિષ્યમાં આ એક સમાજ આદિવાસી સમાજ એક ઉદાહરણ બનશે અને એનું પગથિયું અમે આ લીધું છે અને હવે લોકો બીજા જે સમાજના લોકો છે આ ધોળિયા સમાજ કે આદિવાસી સમાજનું ઉદાહરણ આપશે કે આ સમાજમાં હવે કોઈને કોઈની જરૂર નથી અને કોઈ પર નિર્ભર પણ ન રહેશે, એવું અમે વલસાડ ઉભું કરવા જઈ રહ્યા છે। આપણે પહેલા વલસાડ ઉભા કરશું અને પછી આવનારા ભવિષ્યમાં ભારતમાં પણ એક ઉદાહરણ તરીકે આદિવાસીઓ જ છે એવું આ એક પડઘો પણ અમે આપવા માંગીએ છીએ અને એના માટે એક આયોજન કર્યું છે। પણ આવનારા ભવિષ્યમાં ખાસ વારંવાર કહું છું કે આવા આયોજન ન કરશું, પણ બાળકો ભણે આગળ વધે એવા જ આયોજન કરશું અને એમાં પણ ઉદાહરણ બનવા માટેના અમે પ્રયત્નો કરીએ છીએ। દરેક સમાજ આ એક આદિવાસી સમાજનું ઉદાહરણ પૂરું પાડે એના માટે એક આયોજન કરીએ છીએ। જય જોહાર, જય આદિવાસી। હું વિજયકુમાર એલ પટેલ નવચેતન ધોળિયા સમાજ કારોબારી સમિતિનો સભ્ય છું। આજરોજ નવચેતન ધોળિયા સમાજનો સભ્ય છું। આજરોજ નવચેતન ધોળિયા સમાજ અને સમસ્ત ધોળિયા સમાજ તરફથી અત્રે નવચેતન ધોળિયા સમાજ હોલ પર યુવક યુવતીનો પરિચય મળવા સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આજરોજ લગભગ 100 ની નજીક ભાઈઓ અને 40 ની આજુબાજુ યુવતીઓ
આજે ઉપસ્થિત રહીને આજે પરિચય મેળામાં એકબીજાની પસંદગી માટે અહીં પધાર્યા છે. સાથે સાથે અહીં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરેલ છે. ત્યાં પણ આજે સમાજ ઉપયોગી પ્રવૃત્તિ તરીકે બ્લડ ડોનેટ કરીને આજે સમાજને યોગદાન આપી રહેલ છે. આજનો જે સમાજની અંદર આજે યુવક યુવતીને લગ્ન પ્રસંગે જોડવા માટે જે તકલીફ પડી રહી છે એ તકલીફને દૂર કરવા માટે આજે ઢોળિયા સમાજ દ્વારા એક નવું ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહેલું છે. અને આજે અહીંથી જ ઘણા બધા યુવક યુવતી એકબીજાના પરિચય મેળામાં હાજર રહીને પસંદગી કરીને આજે એમનું નવી દિશામાં આગળ વધે એવી દરેકને અમે શુભેચ્છા આપીએ.